શબ્દો ઉપયોગ કરેલો હતો, પરંતુ અમારો કોઈ લોકોને ઉશ્કેરવાનો કે કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો, જેની સ્પષ્ટીકરણ કરવા માટે થઈને આ વિડીયો બનાવી એનું સ્પષ્ટીકરણ કરું છું। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જ્યારે પણ ભાજપના નેતાઓને કોઈ પ્રશ્ન કરવામાં આવે, કોઈ મહત્વની વાત કરવાની હોય કે તેમને ક્યાંકથી છટકવું હોય તો એક હથકંડો અપનાવવામાં આવે અને હથકંડો હોય ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા। આવી જ એક ઘટના ગોંડલમાંથી સામે આવી હતી। ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ દબાણ અને ધાકધમકીથી પરત ખેંચવાના આરોપસર કોંગ્રેસ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન ભાજપ નેતાઓ પણ ત્યાં હાજર હતા। બંને વચ્ચે સામસામે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ દરમિયાન કોંગ્રેસના જે નેતા છે દિનેશ પાતર તે પોતાની ભાષાની મર્યાદા ચૂક્યા અને એવું બોલી ગયા કે આ લોકો ભારત માતા કી જય જય બોલતા જાય અને બળાત્કાર કરતા જાય। આખી ઘટના વિશે હવે તેમણે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે અને એમણે કહ્યું કે આવું શા માટે બોલાયું હતું અને આ સિવાય તેમણે આ મામલે માફી પણ માંગી છે। આખી ઘટના વિશે કોંગ્રેસ નેતા જે પહેલા બોલ્યા હતા તે વિડીયો જોઈએ અને બાદમાં જે તે માફી માંગી રહ્યા છે અને સ્પષ્ટીકરણ આપી રહ્યા છે તે પણ જોઈએ। ભારત માતાને તમારે શું લેવા દેવા છે? નમસ્કાર, હું દિનેશભાઈ પાતર, એડવોકેટ, ગોંડલ। આજે આ વિડીયો બનાવી અને એક સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કે ગઈ તારીખ 15/4/26ના બુધવારના રોજ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના ભાજપના અમુક લોકો દ્વારા લોભ, લાલચ, ધાક ધમકી આપી અને પરત ફોર્મ ખેંચાવવા માટે કરી રહ્યા હતા, જેની અમને જાણ થતાં અમો પ્રાંત અધિકારી ઓફિસે રૂબરૂ ગયા અને નજરે આ બધું જોયું અને એનો તમાશો જોયો અને અમને ત્યાં કોઈ પણ જાતની રજૂઆત પણ ન કરવા દીધી। પ્રશાસન દ્વારા પણ કોઈ મદદ ના મળી, જેથી અમે ઉશ્કેરાઈ જઈ અને સામાસામી બોલાચાલી થયેલી હતી। આ બોલાચાલી દરમિયાન સામાવાળા લોકોએ ભારત માતાની જય, ભારત માતાની જય આવું કહી અને અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરેલો હતો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં મારા દ્વારા જે શબ્દનું ઉચ્ચારણ થયું છે તે કોઈ પૂર્વ આયોજિત કાવતરું ન હતું, પરંતુ ઉશ્કેરાટમાં મેં જે આ લોકોએ હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એ બયાન કરવામાં મેં હાલમાં આ શબ્દો ઉપયોગ કરેલો હતો, પરંતુ અમારો કોઈ લોકોને ઉશ્કેરવાનો કે કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો, જેની સ્પષ્ટીકરણ કરવા માટે થઈને આ વિડીયો બનાવી એનું સ્પષ્ટીકરણ કરું છું। તેમજ આ બનાવ અનુસંધાને રાજેન્દ્રસિંહ જાડેજા જે હાલ મને ત્યાં પણ ઉશ્કેરીજનક બધું વાતાવરણ ઊભું કરી રહ્યા હતા, એના દ્વારા રાજકીય પ્રેરિત અને મને ખોટી રીતે હેરાન કરવા માટે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ ગુનો નોંધવા માટે એક અરજી આપેલી છે, જે અરજી અનુસંધાને હું પોલીસને જે કાંઈ આ બાબતનો કંઈ કદાચ માની લ્યો કે ગુનો બનતો હોય તો સંપૂર્ણપણે હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને યોગ્ય પોલીસને આ બનાવના અનુસંધાને અમારા બચાવમાં યોગ્ય તપાસ કરીને યોગ્ય કરવા માટે મારી તૈયારી છે। જય હિન્દ, જય ભારત। અહીં તમે આખો વિડીયો જોયો જેમાં તેઓ પહેલા પોતાની ભાષાની મર્યાદા ભૂલે છે અને બાદમાં આ વિશે સ્પષ્ટીકરણ આપતા માફી માંગે છે। જો કે ભારત માતા કી જય એ ઉશ્કેરણીજનક જે નારો તો ના કહી શકાય, પરંતુ જે પ્રમાણે બોલવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક ઉશ્કેરતું હોય તો નવાય નહીં, પરંતુ એનાથી ઉશ્કેરાવું ન જોઈએ અને આ પ્રમાણે ભાષાની મર્યાદા ન ચૂકવી જોઈએ। પરંતુ જે પ્રમાણેનું હમણાં વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ગમે ત્યાં ક્યાંય પણ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા વાપરવામાં આવે, કેમ તો કોઈક જગ્યાએથી છટકવું હોય, છટકવા માટે ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા થોડી છે, પરંતુ હવે ભાજપ નેતાઓને કોણ સમજાવે? એમના માટે તો જાણે આ એક મોહરો બની ગયું છે કે ક્યાંય આપણે સવાલોથી છટકવું છે, ક્યાંય કોઈ વાતથી છટકવું છે કે ક્યાંય કોઈને ટીઝ કરવા છે કે પજવણી કરવી છે તો આ નારાના ઉપયોગ કરે છે। આ નારો કોઈ પજવણી કરવા માટેનું નથી, આ નારો કોઈને ઉશ્કેરવા માટે નથી, આ નારો એક દેશ ભાવના છે, દેશભક્તિની ભાવના છે। પરંતુ આ દેશભક્તિની ભાવના હોય કે ના હોય આ લોકો તો ચાલુ પડી જ જાય છે
હવે આખો વિડીયો સામે આવ્યા બાદ જે પ્રમાણેનું કોંગ્રેસ નેતાએ સ્પષ્ટીકરણ આપ્યું છે તે વિશે તમારું શું કહેવું છે? જે પ્રમાણે ભાજપ નેતાઓ આ નારાના ઉપયોગ કરી રહ્યા છે તે વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.